તો હાય ગાઈસ, આપણે નવા બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે હવે નવા બ્લોગનું સ્ટાર્ટિંગ વટીલાના હનુમાન દાદાથી ચાલુ કરીશું. તો આપણે ત્યાં હવે મંદિરે મળીએ. જય હનુમાન દાદા. ગાઈસ, મેહુલ લેવા આવી ગયો છે. અત્યારે અમે વટીલા જઈને તમને ત્યાં મળશું. હાય મેહુલ. માતાજી. ચાલો મિત્રો, વટીલા જઈને મળીએ. દાદાનું મંદિર છે. અહીંયા લાઈનમાં ઊભા રહીને દર્શન કરી લઈશું. આરતી ચાલુ જ છે. અમને એમ હતું કે પતી જશે, પણ ચાલુ જ છે આરતી તો અહીંયા અત્યારે. લોકેશન જોઈ શકો છો તમે. बोलो श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम। તો ગાઈસ, બાલ વાટિકા હવે બતાવી દઈશું તમને બધી. તેના દર્શન થઈ ગયા છે. તુલસીદાસના દર્શન પણ કરી લઈશું. જય શ્રી રામ. જય શ્રી રામ. આ આપણો ફર્સ્ટ બ્લોગ છે. તો બધા મિત્રોને નમ્ર વિનંતી, મારા ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને મારા વિડીયો આવશે, જે ફેમિલી બ્લોગ પણ આવશે, એમાં પણ સપોર્ટ કરજો. સબરીભાઈ છે. કરાવી દઉં તમને મિત્રો.
હા તો મિત્રો આપણે દેશી ગાયના દર્શન કરી લઈશું. દેશી ગાય છે. આપણા ઘરે તો શંકર ગાય હોય છે. ભોલેનાથના દર્શન કરાવી દઉં હવે. જોઈ છો લાઇટિંગ બહુ શોર્ટ ટાઈમમાં સારું બનાવ્યું છે. પહેલાં તો ઠીક હતું. તો એ જોયું છો બેલ પણ જોઈ શકો છો તમે. ગાઈસ તમે ટ્રાફિક જોઈ શકો છો. બધા લાઈનમાં ઉભા રહીને દર્શન કરે છે. તમે જે તમે ધારો તે તમારું કામ થઈ જશે. અહીંયા દોરા ધાગા કંઈ થતા નથી, કંઈ દાણા નાખવામાં આવતા નથી. અહીંયા તમારા મનથી જે તમે મનમાં ધારો છો, તમે શનિવાર ભરો છો, તમારું કામ થઈ જશે મનોમનથી. અહીંયા દાદાને પ્રસાદમાં ખાલી તળેલી વસ્તુ જ થાય છે અને ફળ થાય છે. બાકી કોઈ અગરબત્તી કે નારિયેળ કે કોઈ સુખડી કે એવી કોઈ પ્રસાદ થતી નથી. જય શ્રી રામ મિત્રો, આપણે દાદાના દર્શન થઈ ગયા છે. અમે હવે ઘરે નીકળીએ છીએ. દાદાના દર્શન થઈ ગયા છે. પબ્લિક તો હજુ બહુ આવશે. મારે થોડું દૂર છે એટલે નીકળી જઈશું. જય શ્રી રામ. જય શ્રી રામ. તો હાય ગાઈસ, અમે હોટલમાં જમવા આવી ગયા છીએ. ઘરે જતાં થોડું મોડું થશે એટલે હોટલમાં જમીને જ હવે ઘરે જઈએ. હું ને મેહુલ બેઠા છીએ જમવા. જમવાનો ઓર્ડર આપી દીધો છે. જમવાનું આવે ત્યારે જમવાનું આવી ગયું છે. ભેજ કોલ્હાપુરી, ચપાતી પેન રોટલી, ડુંગળી છે, મસાલા પાપડ છે, છાશ આવી ગઈ છે. મેહુલ જમવા બેઠો છે. અમે જમી લઈએ હવે. તમારે પણ જમવું હોય તો આવી જાઓ, મજા આવશે. ચલો જમીને મળીએ. ગાઈસ જમી લીધું છે. હવે જમીને એક આઈસ્ક્રીમ ખાઈ લઈએ. જય શ્રી રામ મિત્રો, આ બ્લોગ આપણે આટલે પૂરો થાય છે. આપણે હવે મળીશું બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.